ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे એટલે કોને આપણે ગોતીએ છે કોને સંતો એમ કે લાભુ દાદાની વાણી છે લાભુ દાદા એમ કહેવા માંગે તમે શું ગોતો છો क्या ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे આપણે કોને ગોતીએ છે પરમાત્માને ગોતીએ છે પરમાત્માને ગોતીએ છે પણ ઈ મળતો કેમ નથી પરમાત્માને ગોતીએ છે પણ ઈ મળતો કેમ નથી નજીક છે એના માટે નથી મળતો આપણે ગોતીએ છે દૂર क्या ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे भगवान कोई दूर नहीं પોતાની અંદર જ છે પાંચ તત્વોના દેહની અંદર જ છે ભગવાન પણ આપણે ગોતીએ છે દૂર क्या ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे જડે કહીએ ક્યારે જડે આપણું મન જો નામમાં મસ્ત બની જાય ને પછી મળે બાકી ત્યાં સુધી મળે એવું નથી જે સદગુરુ મહારાજે શાન બતાવી શાન ભાન કરી ઈ શાન ભાન કરીને ઈ શાનની અંદર આપણું મન મસ્ત બની જવું જોઈએ તો ઈ મળે એવો છે બાકી એમના મળે એવો નથી પછી ભલે તમે પુસ્તક પાના ફેરવો हे घट भीतर नहीं दूरा क्यों खावे खाली खट्टा આપણે દૂર ગોતીએ ઈ તો આપણે શું કહેવાય કે ખાટું ખાઈએ છે એમ કહેવાય શું ખાટું શું કામ દૂર ભગવાન જો ગોતીએ ની મળે એવો જ નથી શું કામ આ પાંચ તત્વોની દેહની અંદર જ આત્મા પડેલો છે અને શેટો છે નથી જો દૂર ગોતતા હોય ને તો આપણામાં ઘણી મોટી ખોટ છે શું કામ हे घट भीतर नहीं दूरा क्यों खावे खाली खट्टा भ्रमण माने भ्रमण करत है पुस्तक पाना क्या सूथे આપણે જો પુસ્તકોની અંદર પણ ભગવાન ગોતતા હોય ને તો ગુરુ ગમ સિવાય પતે એવું નથી પુસ્તકમાં પણ તાળા મારેલા છે અને ગમે એટલા પાના ફેરવી નાખીએ તોય આ મળે એવું નથી શું કામ એવા કોઈ સદગુરુ જ્ઞાની મળી જાય એવા કોઈ જ્ઞાની મહાપુરુષોનો ભેટો થઈ જાય ઈ જો શાન બતાવે ઈ શાનની અંદર જો આપણું નામ મસ્ત બની જાય તો એ મળે એવો છે બાકી એમના મળે એવો નથી પેલા પોતાની અંદર આત્મા ઓળખાય પછી પરમાત્મા ઓળખાય બાકી જો આત્માની જો ઓળખાણી થાય તો પછી બીજે ઠેકાણે ગોથા મારવાની જરૂર જ નથી પેટ્રોલ બગાડવાની જરૂર નથી અને નીંદર બગાડવાની જરૂર નથી શું કામ એમાં ફાયદો નથી ને संत महापुरुषों तो के भ्रमणा माहे भ्रमण करत है पुस्तक पाना क्या सुथे तो इन्हें मेळावो શું કરવું પડે તો ઈમ કે પેલા આપણી મન મઢિયા સાફ બનાવી લે મન રૂપી મઢુલી તમે સાફ બનાવો તો મન રૂપી મઢુલીમાં શું કરી ગયું છે એટલે આપણે સાફ કરવું પડે કે સાફ કરવું પડશે શું કામ જ્યારે આ દેહનો જન્મ થયો ત્યારે બધો કચરો જેમ જેમ આપણો આ દેહનો આયુષ્ય વધતું જાય તેમ તેમ મન બુદ્ધિનો પણ વિકાસ વધતો જાય તેમ તેમ જેમ જેમ મન બુદ્ધિનો વિકાસ વધતો જાય તેમ તેમ છે ને બહારના આવરણ બધા મનની અંદર ઘરી ગયા છે તું માતાજીનો તું રામાપીરનો તું કબીર સાહેબનો તું ઈસુદેવનો તું અલ્લાહનો આ બધા શું છે કચરા છે परमात्मा एक से ज्यादा परमात्मा होता नहीं तो परमात्मा एक हो तो धर्म एक होવું જોઈએ ને તો ધર્મ એક હોવું જોઈએ તો ભક્તિ એક જ હોવી જોઈએ ને તો આ જગતની અંદર તમારી ભક્તિ મારી ભક્તિ તમારો ધર્મ મારો ધર્મ તમારો ભગવાન મારો ધર્મ તમારી માતાજી મારી માતાજી આ શું કામ થાય કે આ બધો કચરો કરી ગયો છે જ્યાં સુધી આ કચરો ન નીકળે ને ત્યાં સુધી પોતાની ઓળખાણી થાય નહીં બાપ આજ સુધી કોઈનો કચરો મનની અંદર ભરપૂર કચરો હોય અને આત્માની ઓળખાણી થઈ જી એવો કોઈ દાખલો ખરો ના પેલા મનની અંદર જે કચરો છે બધો કાઢી નાખ્યો પછી આત્માની ઓળખાણી થી એટલે તરત પછી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ છે પણ આપણે
એ કરવું જોઈએ કે એવા કોઈ જ્ઞાની ગુરુ ગોતી દેવું જોઈએ. આવો પાંચ તત્વોનો દેહ વારંવાર આવવાનો નથી ભાવ. આ છેલ્લામાં છેલ્લો હોય તો આટલો છે. આ સુકી જાય એટલે લક્ષ 84માં બોકડામાં, ભૂંડડામાં, બળદિયામાં, ગધેડામાં, ઉટડામાં, ઘોડામાં, ઓલા કીટ પતંગમાં, વૃક્ષોમાં, પછી ઓલા અમારી વાડીએ તો આવ્યા હતા 2-3 દી પહેલા કૂતરા નાના બિચારા ઠંડી ઘણી અને રાતે બિચારા આવ 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 કરે. મારા ઘરનાને વાત કરતો હતો ને પડોશીને પણ વાત કરતો હતો. જે ન ફોન આવે એને હું વાત કરતો હતો. શું કામ? જો એવા ગુરુ નો મળ્યા હોત તો આપણો પણ આ કૂતરાની લાઈનમાં આવવા માટે તૈયાર રહેવાની હતું. જો એવા જ્ઞાની ગુરુ નો મળે તો બધાના માટે છે ને નક્કી કરી જ રાખજો. શું કામ? આપણે આત્માની ઓળખાણી ન થાય તો સમજી જવાનું આપણે કૂતરા બોકડામાં જ આપણો અવતાર વારો પાક્કો અને પાક્કો. શું કામ? સંત મહાપુરુષો છે ને લેખિત કરી નાખ્યું છે. પોતાની ઓળખાણી થઈ જાય, અનંત જન્મના જે કરેલા કર્મ ભળીને ભસ્મ થઈ જાય અને પોતાની ઓળખાણી થઈ જાય તો આવો દેહ પાછો મળશે એની ગેરંટી સંતો આપે છે. શું કામ? ઈ પોતે પોતાની ઓળખાણી થઈ જાય એટલે આવો દેહ મળશે એમ નક્કી થઈ જાય. હું લક્ષ 84માં જવાનો નથી નક્કી થઈ જાય. પણ નક્કી ક્યારે નો થાય કે પોતે પોતા પર વિશ્વાસ ન હોય. એટલે ગુરુએ આપેલા એ વસન ઉપર વિશ્વાસ ન હોય એટલે એને પછી આવો દ્રઢ વિશ્વાસ બંધાતો નથી. જો ગુરુ મહારાજે વસન આપ્યું એ વસન ઉપર જો વિશ્વાસ હોય તો એ વસન થકી આપણી મનની મુક્તિ પણ થાય. દેહની તો મુક્તિ થવાની નથી, આત્માની તો થવાની નથી. થવાની કોની છે? મુક્તિ કરાવવાની કોની છે? મનની મુક્તિ કરાવવાની છે. માટે આપણે એવા કોઈ ગુરુ મળી જાય શાન ભાન થકી આપણે દિલ દરિયાની અંદર ડૂબકી મારીને અનેક પ્રકારના મોતી ગોતી લેવાના, પોતે પોતાની ઓળખાણી કરી લેવાની ખાસ જરૂર છે મારા બાપ. બાકી તો છે ને ઘર કળિયુગ આવી ગયેલો છે. જેને સમજણ મળી ગઈ, જેને સદગુરુ મળી જાય એના માટે સતયુગ છે. બાકી તો કળિયુગ છે. હો જેને જ્ઞાન આ દેહ ભીતરની અંદર જ્ઞાન રૂપી સૂર્ય ઉગી ગયો એના માટે સતયુગ છે. અને હજી જાગતા સતા ઊંઘતા હોય અને ઘર અંધારું હોય એના માટે તો કળિયુગ છે. સમજી જવાનું. એટલે ખાસ કોશિશ કરવી. સંતો તો એમ કે જો મનરૂપી મઢુલી સાફ થઈ જાય તો તમે ગુરુ મહારાજે જે શાન આપી ને એ શાંતિ તમે આ કરો કયો કે તુહી પોકારે પંખી અને દમ દમ અવસરે લૂટે. આ અવસર લીધા જેવો છે, આ અવસર લૂંટવા જેવો છે. પણ કોના થકી? ક્યાં? તો આપણા ઘટમાં. અને ઈ મહારાજ બતાવ્યા મહાપુરુષો કે દમ દમ અવસરે લૂટે. દમે દમ આપણે ઈ અવસર લૂંટવાનો છે તો દમે દમ આપણે બીજો અવસર લૂંટીએ છે. કયો? કે ભક્તિની અંદર પણ વાદ વિવાદ કરતા હોય, નિંદા ટીકા કરતા હોય એટલે બીજો અવસર લૂંટાણો. અને આપણો જો જન્મ અને મૃત્યુ બેની વસાડે જે ગાળો છે એ આપણો જિંદગીનો અવસર એટલે કે પોતે પોતાની કમાણી કરવાનો અવસર. એ કમાણી કઈ રીતે થાય કે દમ દમ અવસરે લૂટે. તુહી પોકારે પંખી દમ દમ એ અવસરે લૂટે. દમે દમ આપણે ભજન કરવાનું છે. કોનું? ભગવાન. ભગવાન ક્યાં છે? વાણીની અંદર તરત જ એમ કે છે જોજો, ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળનહારો. આ ઘટમાં જે પરમાત્મા ભગવાન છે અને પૂજા કોઈ ઘટમાં જ છે અને એને ખોળવા વાળો ઘટમાં છે તો આપણે બીજે ગોતવા શું કામ જવું પડે? સંત મહાપુરુષો ક્યારે ખોટું બોલે નહીં. ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળનહારો અને ઘટમાં આરતી બાજે અહોનીશ. પણ સુરતી શબ્દે તમે એ શબ્દ શું કહો? આપણા ઘટની અંદર જ આત્મા પરમાત્મા છે અને પૂજા કોઈ ઘટમાં છે. બધું ઘટની અંદર જ છે પણ આપણે ગોતીએ છીએ દૂર.
એટલે આપણે આનંદ માણી શકતા નથી. હવે આપણે જો